24 કલાક વરસાદી માહોલ રહી શકે છે। માવઠા અંગે ખેડૂતો માટે મહત્વના સમાચાર। 24 કલાક બાદ હાલ પૂરની માવઠાથી મળી શકે છે રાહત। આજે કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે। ખેડૂતો માટે રાહત થોડા દિવસ પૂરતી જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 18 થી 24 નવેમ્બરે ફરી માવઠું થઈ શકે છે। 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે। બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે। 18 થી 20 નવેમ્બર ચક્રવાતની અસર રહેશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે। 18 થી 24માં વાતાવરણમાં પલટો આવી શકે છે। 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસામાં જે રીતે વરસાદ થતો હોય છે તેવો કમોસમી વરસાદ થતો જોવા મળી શકે છે। कल के लिए आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र और कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है एडजॉइनिंग नॉर्दर्न गुजरात की जो जिला है इसमें बारिश होने का संभावना रहेगा। उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर। गुजरात स्टेट में अभी 94 mm बारिश हो गया है इस सीजन में। 1 अक्टूबर से लेकर अभी तक जो सामान्य स्थिति रहना चाहिए 21.4 mm जो 339 पॉजिटिविटी परसेंटेज डिपर्चर 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા છે। 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા છે। સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે। 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર। આવતીકાલથી માવઠાથી મળશે રાહત। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી। આજે રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આવતા દિવસોમાં બફારાનો અનુભવ થઈ શકે છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ થઈ શકે। जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में ठंडा शॉवर के साथ। इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की ज़िला है। अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा। अगले 6 दिन मतलब 5 से लेकर 10 तक ड्राई वेदर है, कोई वार्निंग नहीं है। अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है। और अहमदाबाद का जो आज का पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा, लाइट रेन ठंडा शॉवर का साथ। इसमें अगले 7 दिन के लिए ग्रेजुअल टेम्परेचर फॉल रहेगा 2 से 4 डिग्री सेंटीग्रेड।